આપણા આણંદમાં એક હરિભક્ત હતા શંભુભાઈ, હમણાં જ ધામમાં ગયા. સ્વામી આપણે શંભુ આણંદ હમણાં અમેરિકા ધામમાં ગયા થોડાક મહિના પહેલા જ. હવે નારાયણભાઈ આપણે દૂધ ડેરીનું આ ફેમિલી, એમના દીકરા, તો એ શંભુભાઈએ એમને એક આણંદ પાસે એક મોટી જમીન વેચી. હવે આ પ્રસંગ છે 2013 સાલનો, 14 સાલનો. એક મોટી જમીન એમને વેચી, ખૂબ સારો ભાવ આવ્યો. અને પોતે જમીનનું લેવડ દેવડ વેચી કરતા, કોઈ બિલ્ડિંગ નતા કરતા. બિલ્ડર નહીં, બિલ્ડર બનાવે નહીં, જમીન લે, રો લે, થોડી વાર રાખે પછી વેચી દે. બહુ સારા ભાવે જમીન વેચાણી, કારણ કે ત્યાંથી એક મોટો રોડ નીકળ્યો. એટલે એમણે ધર્મચરણ સ્વામીને ફોન કર્યો શંભુભાઈએ કે મારે એક જમીન વેચાણી છે અને આટલી રકમ આવી છે, તમે બાપાને પૂછી લો. દશાંશ તો હું મંદિરમાં આપી જ દેવાનો છું સેવામાં. દશાંશ પણ બહુ મોટી ફિગર હતી. અને બાપાને પૂછો કે અત્યારે બાપા વિચાર નથી કરી શકતા, તો ઘણી બધી કદાચ સેવા ઓછી વધતી આવતી હશે, તો સ્વામીને ક્યાંક મોકલવી હોય સેવા, બીજી સેવાની જરૂર હોય, અને આખી રકમ જોતી હોય બાપાને, તો હું આખી રકમ આપી દઉં. એવું એમણે ધર્મચરણ સ્વામી દ્વારા કેવડાવ્યું. ધર્મચરણ સ્વામી બાપાને પૂછ્યું, અને બાપા તો તે વખતે માનછડી હાથમાં પકડી રાખે. 2014 આમ નીચું જોવે ને ઊંચું જોવે નહીં. ઘણી વખત તો મોઢામાંથી અહીંથી લાળ પડતી હતી. હા, સેવક સંત મોઢું આડું રાખીને આમ લૂછી લે. એટલે એટલું બધું સ્વામી આમ અશક્તિ બતાવી હતી, એટલી બધી આમ પરાધીનતા દેખાડી હતી. એ 4 વર્ષ જબરો ચરિત્ર કર્યા. મૂળ હેતુ એટલો હતો કે આપણામાંથી એમને ધીમે ધીમે ડિટેચ થવું જોઈએ. એક સાથે જો ડિટેચ થઈ જાય ને તો આપણે બધાને બહુ જ અઘરું પડે એવું હતું. કારણ કે આપણે બધા એટલા બધા એમની સાથે હેતપ્રીતથી જોડાયેલા, એમને આપણને એટલું હેતપ્રીત કરીને આમ છાતી સરસા ચાપી રાખેલા. એટલે એમને ખબર હતી કે હું અચાનક દેહ મૂકી દઈશ ને તો સત્સંગમાં બહુ બધાને આઘાત લાગશે, એમને ખબર હતી. એટલે ધીમે ધીમે આપણી વચ્ચેથી વિડ્રો થતા હતા. બહુ છેલ્લા 4 વર્ષ પ્રમુખ સ્વામી મારે બહુ પ્લાનિંગ સાથે રહ્યા. હા, એ બધા ચરિત્ર જ કરતા હતા. આમ હાથ ઊંચો ના થાય, આમ માંડ અહીં સુધી આમ પહોંચે એવું કરતા હતા. પછી વિવેક સાગર સ્વામીને એક વખત અમે સંતોએ પૂછ્યું, મેં કહ્યું સ્વામી આટલું બધું આમ થાય છે, આમ અહીં સુધી આમ ચડ કરવી હોય તો ચડ ના કરી શકે, અહીં સુધી આંગળી પહોંચે આમ થાય. પછી સેવક સંતે પાછી ચડ કરી આપવી પડે. વિવેક સાગર સ્વામી આમ સાજી બોલ્યા. એટલે બધાને આપણે મનમાં હતું કે ચરિત્ર જ છે, પણ આપણે એમ થાય કે આમ ખાલી ચડ કરવામાં આટલું બધું શું કામ એમને તકલીફ પડતી હશે? આમ એટલું તો મોટી ઉંમર આપણે બીજા જોયા છે લોકો 90-95 વર્ષ ચડ તો કરી શકે મોઢે આવ્યું હોય તો, પણ આ તો ભારે ચરિત્ર કરતા હતા વિવેક સાગર સ્વામી. પછી અમને એક પ્રસંગ કીધો કે મેં એકવાર અમદાવાદમાં 2013 સાલમાં આમ ચડ કર્યો તો આમ આંગળી ઊંચી કરે. પછી એક વખત કે જમવા બેઠા હતા ને ત્યારે આમ જમવામાં આમ સરખી રીતે પકડે નહીં, આમ પકડે નહીં હાથમાં, આમ મોઢે સુધી લઈ ના જાય. પછી મૂકી દીધું. પછી આમ સાજીક બેઠા હતા. પછી વિવેક સાગર સ્વામી કે મેં બાપાને પૂછ્યું કે આમ તમને અહીંયા માથામાં છે કે અહીંયા ચડ આવે, તો જો હું આમ ચડ કરી શકું છું તમે કરી શકો? તો સ્વામી કે હા, એમ કે આમ ચડ કરી. આમ ચડ કરીને ખબર પડી, ઓહ આ તો આપણે ચરિત્રથી વિરુદ્ધનો કાર્યક્રમ થઈ ગયો. પાછો હાથ નીચે મૂકી દીધો. એટલે હી કુડ ડુ એવરીથિંગ, બધું જ કરી શકતા હતા. એ ટાઈમે ટાઈમે ઝલક મળી જતી હતી. જે મહારાજે પાંચાલાના ચોથા વત્તામાં કહ્યું કે ભગવાનને સંત કોક ઉતાવળા થઈ જાય ને તેનું ઐશ્વર્ય છતું થઈ જાય, દેખાઈ જાય. એટલે આ તો એક ચરિત્રની વાત છે. હવે આવો પ્રસંગ ત્યાં થયેલો. એટલે આપણે વાત કરતા હતા હા શંભુભાઈની. તે શંભુભાઈએ બાપાને પૂછાવડાયું. ધર્મચરણ સાહેબ કીધું બાપા આપણો શંભુ. તો સ્વામી બાપા આપણો શંભુ આણંદ, શંભુ રાવજીભાઈ, નારાયણભાઈ દૂધ ડેરી, આવું બોલે કે બાપા એને આટલી સેવાની વાત કરી છે, જમીન વેચાણી આટલી વાત કરી છે, શું કરું? એને પૂછાયું છે. દશાંશ આપી દેશે, પછી બીજું કઈ કરવું છે? એટલે સ્વામી આમ ઈશારો કર્યો, આમ 2, એટલે કે એટલી રકમ મોકલી આપે એમ. 2 એટલે પછી પાછળ મેક્સિમમ 0 આપણે જે સમજીએ છીએ સમજવાના. તે ધર્મચરણ સંઘે ક્યાં મોકલે? સ્વામી મન બોલે અમદાવાદ. પછી ધર્મચરણ સ્વામી શંભુભાઈને ફોન કરીને કહ્યું કે બાપા જોડે વાત કરી છે, દશાંશ ધર્મ તો તમે આપ્યો છે એ બરાબર છે, બીજી આટલી રકમ તમે અમદાવાદ મોકલી આપજો અને ઈશ્વરચરણ સ્વામી સાથે વાત કરી લેજો, બાપાએ આવી આજ્ઞા કરી છે. એવું ધર્મચરણ સ્વામી શંભુભાઈને ફોન કર્યો. શંભુભાઈ કે સાહેબ બહુ સારું, બસ મને નિરાશ થઈ ગઈ, બાપાની આજ્ઞા આવી ગઈ. કારણ કે આ બધા હરિભક્તો બહુ નાનપણથી બહુ નિષ્ઠાથી બાપા સાથે જોડાયેલા, અતિ નિષ્ઠાવાન કુટુંબ. હવે આ પ્રસંગ પૂરો થઈ ગયો. 15 દિવસ પછી મહંત સાંઈ મહારાજ બોચાસણ આવ્યા અને પૂનમ આવી. એટલે શંભુને બધા આનંદના હરિભક્તોને વર્ષોથી નિયમ કે પૂનમ બોચાસણ ભરવા જાય. એટલે બોચાસણ ગયા ત્યાં મહંત સાંઈ મહારાજને મળે. મહંત સાંઈ મહારાજને એમને વાત કરી. એમને આખો પ્રસંગ કેવો હતો મહંત સાંઈ મહારાજ. મહંત સાંઈ મહારાજને કહ્યું સ્વામી મારે એક જમીન વેચાણી અને ખૂબ સારી રકમ આવી છે, ધાર્યા કરતા બહારની રકમ આવી છે. એટલે પછી મેં આવી રીતે દશાંશ ધર્માદો કાઢ્યો. આટલું બોલ્યા ને ત્યાં મહંત સાંઈ મહારાજ સામેથી શંભુભાઈને કે 2 અમદાવાદ મોકલી આપજો. તો કે સ્વામી મને પ્રમુખ સાંઈ મહારાજે આ કહ્યું, આ જ રકમ કઈ આટલી જ કઈ અમદાવાદ મોકલવાનું કહ્યું. મહંત સાંઈ મહારાજ કે જ અમે કહીએ છીએ. જે પ્રમુખ સાંઈ મહારાજ જે રકમ બોલ્યા ને એ જ રકમ એક્ઝેક્ટ મહંત સાંઈ મહારાજ બોલ્યા. શંભુભાઈ આ પ્રસંગ બાપા ધામમાં ગયા પછી રવિવારની સભામાં આણંદમાં હરિભક્તોને કહ્યું. એ પ્રસંગે અમે હાજર હતા અને શંભુભાઈ રડતા રડતા પ્રસંગ કહ્યો કે એ વખતે મને આમ પ્રતીતિ આવી ગઈ કે બાપાએ પત્ર લખ્યો છે ને એ બરોબર છે. આ મહંત સાંઈ મહારાજ છે ને એ પ્રમુખ સાંઈ મહારાજનું જ સ્વરૂપ છે. કે જેવું મને પ્રમુખ સાંઈ કીધું એવું જ મહંત સાંઈ કીધું. કેટલા બધા હરિભક્તો સંતોને અનુભવ થયો કે બાપાએ કંઈક વાત એમને કરી હોય જે બંને વચ્ચે જ હોય, બાપા અને સંત વચ્ચે જ હોય, બાપા અને હરિભક્ત વચ્ચે જ હોય, એની જ વાત
જે તે સંતને કે જે તે હરિભક્તને સાંઈ બાબા ધામમાં ગયા પછી મહંત સાંઈ મહારાજ પાસે વાત થઈ હોય વ્યક્તિગત રીતે સંતને કે હરિભક્તને, તો મહંત સાંઈ મહારાજ ને રેફરન્સ પણ ના આપ્યો હોય જે તે સંત કે હરિભક્તે, સાહજિક જ આમ પ્રથમવાર વાત કરતા એવી રીતે જ કરી હોય, તો પણ મહંત સાંઈ મહારાજ એ જ વાક્ય બોલ્યા હોય એવું ઘણા સંતોને હરિભક્તોનો અનુભવ થયો. આવા 3-4 પ્રસંગ મને પુરુષોત્તમ ચરણ સ્વામી કીધેલા કે મને આવો અનુભવ થયો બાપા ધામમાં ગયા પછી. એક જમીન માટેની ત્યાં વાત હતી, મેં મહંત સાંઈ મહારાજે કહ્યું કે સ્વામી આપણી આ જમીન છે. તરત જ મહંત સાંઈ મહારાજ એક વાક્ય બોલ્યા જે મને પ્રમુખ સ્વામી મહારાજે 2010માં કીધેલું, અને એ વાક્ય પુરુષોત્તમ ચરણ સ્વામી કે બાપાને હું બે જ જાણતા હતા. તો જો આ એ જ પુરુષ છે, આવો મહિમા સમજીને આપણે એમની સાથે જોડાણ રાખવાનું. તો એ વચન સિદ્ધ પુરુષ છે, એ અંતર્યામી છે, એમના દર્શન માત્રથી લોકોને કેવો અનન્ય સદભાવ થાય છે. ત્યાં સુરતમાં 2016માં જે પ્રમુખ સ્વામી મહારાજનો 96મો જન્મજયંતિ ઉત્સવ ઉજવાયો, અને બધા સંયોજન સમિતિના બધા સંતો એવી ધારણા કરેલી મિટિંગમાં કે 30 થી 50,000 ની વચ્ચે સંખ્યા રોજ રહેશે. સ્થાનિક સંતો કીધું કે સામે તો લાખ ઉપર જશે, તો સુરત જેવું શહેર છે અને આખો સૌરાષ્ટ્રનો સત્સંગ ઠલવાયો છે છેલ્લા 30-40 વર્ષમાં. છતાં બધાની ગણતરી હતી, પણ બધાની ગણતરીથી પર લાખ, 1.5 લાખ, 2 લાખ માણસ. અને તમે જન્મજયંતિના એટલે 10 દિવસના ફોટોગ્રાફ જો ને, એમાં અમુક ડ્રોન થી ટોપ વ્યૂથી ફોટોગ્રાફ લીધેલો ને, આમ આપણે જો બોલ ઉપરથી નાખ્યો હોય ને તો જમીન ઉપર બોલ પડે નહીં, બધાના માથા ઉપર ટપ્પી પડ્યા કરે. એ 10 દિવસમાં એ ઓબ્ઝર્વેશન પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ બહુ જ સરસ ઓબ્ઝર્વેશનથી એમના પ્રવચનમાં વાત કરી કે 10 દિવસમાં આટલા બધો માનવ મહેરામણ સુરતમાં. પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ, પણ પ્રમુખ સ્વામી મહારાજ તો પ્રત્યક્ષ પૃથ્વી ઉપર સદે એ વખતે હતા જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ તો 2016માં ઓગસ્ટમાં ધામમાં ગયા, અને એના 4 મહિના પછીની વાત. પણ કે આટલા બધા લોકો, અને પાછું મહંત સ્વામી મહારાજ પ્રત્યેના દર્શન, ગાડી મહંત સ્વામી મહારાજથી નીકળે નગરમાંથી, તો જે રીતે સત્સંગી નાના મોટા ભાઈ ગુણભાવી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે આમ તલપાપડ થાય ને આમ જોયા કરે ને, એમ મહંત સ્વામી મહારાજના દર્શન માટે તલપાપડ થાય. આનંદ સ્વરૂપ સ્વામી કે આપણે બધા જોયું, અને એક વાક્ય પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી આટલા અનુભવી સંત, આવા વિદ્વાન સંત, એમણે બહુ સરસ ઓબ્ઝર્વેશન કરીને વાત કરી કે 10 દિવસ સુધી, એટલે કે મહંત સ્વામી મહારાજ ગુરુપદે બિરાજ્યા પછી એમના જીવનનો મોટો ઉત્સવ ગુરુપદ તરીકે પહેલો હતો કે સભામાં મધ્યમાં બેઠા હોય અને ગુરુહરિ તરીકે એમને ભવ્ય મોટા હાર પહેરવાના હોય. એ પ્રસંગ એમના જીવનમાં આટલો મોટો ઉત્સવ પહેલો આવતો હતો. તો આટલા મોટા ઉત્સવમાં મહંત સ્વામી મહારાજ, આનંદ સ્વરૂપ સ્વામી બોલે છે કે મહંત સ્વામી મહારાજના ચહેરા ઉપર એ સદગુરુ તરીકે હતા, વિચરણ કરતા હતા, અને પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં મંચ ઉપર બેસતા હતા. તે વખતે જે સહજ ભાવ હતો એવો જ સહજ ભાવ મુખ્ય મંચ ઉપર ગુરુપદે બિરાજ્યા, અને 10 દિવસ સુધી સુરતમાં ઉત્સવ, રોજ સાંજે 40-50 હજાર માણસો બધા હોય, પણ જરાય એમના ચહેરા ઉપર લકીર ફરી નથી. એમની દિનચર્યા સવારથી સાંજ સુધીની લેશ માત્ર ફરી નથી. એટલી જ સ્થિરતા, ધીર ગંભીરતા દેખાય. આનંદ સ્વરૂપ સ્વામી કહે કે 10 દિવસના મહંત સ્વામી મહારાજના વર્તણૂક અને દિનચર્યા પરથી આપણને પ્રતીતિ આવે કે આ ગુણાતીત સત્પુરુષ છે. તો જો બધાને પ્રતીતિ આવે છે, કોઈને દર્શનથી, કોઈને વાતોથી, કોઈને એમના જીવનના પ્રસંગો પરથી, આવી સાહજિકતાથી એ બધાને પ્રતીતિ આવે છે, ત્યારે આપણે સમજવાનું કે ગુણાતીત સત્પુરુષની પરંપરા પૃથ્વી ઉપર હંમેશા ચાલુ છે. તો આવી રીતે આવા દર્શનથી ત્યાં એક સુરેન્દ્રભાઈ જૈન, ત્યાં સુરતમાં એમનું પેરિસ કલેક્શન રેડીમેડ ગાર્મેન્ટ્સ બનાવે છે, અને દક્ષિણ ગુજરાતમાં બધા 9 જેટલા એમના શોરૂમ છે. હવે અમદાવાદ, રાજકોટ, બરોડા બધે ખોલશે. બહુ જૈન અગ્રણી છે, ચુસ્ત જૈન છે. સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં 3-4 મોટી જૈન સંસ્થાઓ પોતે ટ્રસ્ટી છે. એ સુરેન્દ્રભાઈ જૈન આપણા મહેમાન તરીકે, આપણા આમંત્રણને માન આપીને પધારેલા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે, મહાનુભાવ તરીકે. એ દિવસે સુરતમાં આ ઉત્સવ દરમિયાન એમને મંચ ઉપર જઈને મહંત સ્વામી મહારાજને હારતોરામણ કરવાના હતા. એ પણ એમને કર્યા. પાછા સભામાં આવીને બેઠા. સભા પૂરી થઈ પછી ત્યાં રિસેપ્શન PR વિભાગમાં આવીને બેઠા. પાછા બધા એમ શરબત ને થોડું લીધું, ફ્રેશ થયા. પછી બધા સંતો ત્યાં બેઠા હતા. સુરેન્દ્રભાઈ જઈને સામેથી વાત કાઢી. એ કે સ્વામી, હું પ્રમુખ સ્વામી મહારાજને 3 વખત મળ્યો છું, અને મેં પ્રમુખ સ્વામી મહારાજને એક વખત મંચ ઉપર જઈને હાર પણ પહેરાવેલો છે ઘણા વર્ષો પહેલા. ત્યારે મેં પ્રમુખ સ્વામી મહારાજની આંખો નજીકથી જોયેલી. એમની આંખોમાં જે નિર્મત્સરતા હતી, એમની આંખોમાં જે દયા અને કરુણાનો ભાવ હતો ને, એ મેં ક્યારેય કોઈ સંતની આંખમાં જોયો નથી. જ્યારે અમારા જૈનના સંતો અમને મળે, અમારા મહાગચ્છાધિપતિ, મોટા સંતો એટલે સદગુરુ કહેવાય, એ ગચ્છાધિપતિ બધા સંતો મળે, ત્યારે હું એમને પણ કહું કે તમારે સંતની આંખ જોવી હોય ને તો તમારે પ્રમુખ સ્વામીની આંખ જોવાની. આ સુરેન્દ્રભાઈ જૈન બહુ બુદ્ધિશાળી માણસ છે. એ કે પ્રમુખ સ્વામીની આંખમાં નિર્મત્સરતા, દયા અને પ્રેમ એ ક્યારે મેં જોઈને. મને સમાચાર મળ્યા કે પ્રમુખ સ્વામી મહારાજે દેહ છોડી દીધો, ત્યારે મને પહેલો વિચાર એ આવ્યો કે હવે પૃથ્વી પરથી આંખો ગઈ, હવે ફરી વખત મને આંખો જોવા ક્યારેય નહીં મળે. મેં મારા ઘરમાં, મારા બેડરૂમમાં પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો, ભલે હું ચુસ્ત જૈન છું, પણ મેં પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો રાખ્યો છે એક જ હેતુથી. મારે સંતની આંખ કોને કહેવાય, એ મારે રોજ એમની આંખોના દર્શન કરવા માટે મેં રાખ્યો. પણ મને એમ દુઃખ પણ થયું
કે હવે પ્રમુખ સ્વામી મહારાજ ગયા, એ આંખો પૃથ્વી ઉપરથી જતી રહી. પણ આજે હું મહંત સ્વામી મહારાજને હાર પહેરાવવા માટે સ્ટેજ ઉપર ગયો અને મહંત સ્વામી મહારાજને મેં હાર પહેરાવ્યો ત્યારે મેં મહંત સ્વામી મહારાજની આંખો 1-1.5 ફૂટથી દૂરથી જોઈ અને મહંત સ્વામી મહારાજે પણ મારી આંખમાં આંખ પરોવીને મને સ્માઇલ આપી, એટલે આમ હસ્યા. મને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની આંખો યાદ આવી ગઈ. કેમ કે જેવું પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં મેં જોયેલું નિર્મત્સરતા, દયા અને પ્રેમ, એવા ને એવા જ નિર્દોષ આંખો, એવી ને એવી જ નિર્દોષ આંખો અને એવા ને એવા નિર્મત્સરપણા, દયા અને પ્રેમના ભાવો મેં મહંત સ્વામી મહારાજની આંખોમાં જોયા. સુરેન્દ્રભાઈ આટલું જોઈને ગળગળા થઈને બોલેલા. અમને સંતોને રાત્રે 11:30 વાગે અમને ઓફિસમાં પ્રસંગ કીધેલો કે સ્વામી, પ્રમુખ સ્વામીની આંખો પૃથ્વી ઉપરથી ગઈ નથી, મહંત સ્વામીની આંખો એ પ્રમુખ સ્વામીની આંખો છે. તો જો આવી રીતે ઘણા બધાને પ્રતીતિ આવે છે, માટે આવો મહિમા સમજીને આપણે સત્પુરુષ સાથે જોડાણ કરવું. અને છેલ્લી વાત, અતિશય સમર્થ છે, અક્ષર બ્રહ્મનો અવતાર છે મહંત સ્વામી મહારાજ. એટલે જેવું શ્રીજી મહારાજનું ઐશ્વર્ય એવું મહંત સ્વામી મહારાજનું ઐશ્વર્ય કહેવાય. કેમ? તો મધ્યનું 22મું વચનામૃત મહારાજે એમાં કહ્યું કે જેટલામાં રાજાનું રાજ્ય હોય એટલામાં રાણીનું પણ રાજ્ય કહેવાય. એમ લખીને મહારાજે કહ્યું એમ જેટલામાં ભગવાનનો પ્રતાપ છે એટલામાં આ સંતનો પણ પ્રતાપ કહેવાય. એટલે કે જેટલામાં શ્રીજી મહારાજનો પ્રતાપ ચાલે છે, શ્રીજી મહારાજનો પ્રતાપ કેટલામાં ચાલે? અનંત કોટી બ્રહ્માંડમાં ચાલે. એમ મહંત સ્વામી મહારાજનો પ્રતાપ પણ અનંત કોટી બ્રહ્માંડોમાં ચાલે. એટલે હવે આપણે પૂજા કરતા હોઈએ અને મહંત સ્વામી મહારાજની મૂર્તિના દર્શન કરીએ અથવા વિડીયોમાં ક્યાંય BAPS.org ઉપર મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ ત્યારે આપણને આમ દેખાય, બોલે, ચાલે, હરે ફરે મહંત સ્વામી મહારાજ આપણી જેવા જ દેખાય, શુક્લકડી કાયા અને આમ વૃદ્ધાવસ્થા જેવું દેખાય, બોલે તો ધીમું ધીમું બોલે, અમુક શબ્દ આપણને ઓછા સમજાય એવું બોલે, એ બધું જ આપણને સ્થૂળ દેખાય. પણ મહિમા એ સમજવાનો કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય શ્રીજી મહારાજની દ્રષ્ટિથી કરનાર અક્ષર બ્રહ્મ આ મહંત સ્વામી મહારાજ મારી સામે બિરાજમાન છે. એવું મહિમા રોજ વિચાર કરો. અને રોજ પથારીમાં બેઠા થઈએ ત્યારે આપણે શું કામ એવું માનવું કે હું પથારીમાં બેઠો છું? હું મારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ખોળામાં જ બેઠો છું. હું નિર્ભય થઈ ચુક્યો છું, હું નિશ્ચિંત થઈ ચુક્યો છું, એવું મનને રોજ સવારે કહેવું. તો મહિમાથી જોડાણ આપણા પ્રગટ ગુરુહરિમાં થાય. અને સમર્થ છે, અક્ષર બ્રહ્મ માટે મહારાજે લખ્યું છે કે એમની સામર્થ્ય એ દેવતા માત્ર, બ્રહ્મા વિષ્ણુ મહેશ એની ઉપર એમનો કંટ્રોલ હોય, પ્રકૃતિના કાર્ય માત્ર ઉપર એમનો કંટ્રોલ હોય. તે દેખાણું. મહંત સ્વામી મહારાજ 4.5 મહિના અમેરિકાનું વિચરણ કર્યું ગયા વર્ષે 2007. અનેક પ્રસંગે મહંત સ્વામી મહારાજે વરસાદ રોક્યો. ત્યાં નાયગ્રા ફોલ્સ ઉપર પ્રમુખ સ્વામી મહારાજના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કર્યા પછીના જે પેલા અગ્નિ સંસ્કાર એટલે અસ્થિ કહેવાય, અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ હતો. બધા હરિભક્તો ભેગા થયેલા. ગવર્મેન્ટ ઓફિશિયલે તો પરમિશન જ નહોતી આપી. કે અમે ના આપીએ કારણ કે ત્યાં વરસાદની આગાહી છે, પવન પણ ફૂંકાવાનો છે, એટલે પબ્લિક ફંક્શન તો નહીં જ. છતાં આગ્રહ રાખ્યો આપણા હરિભક્તોએ કે ભાઈ અમારે એ જ તિથિ સેટ થાય, અમારે ઇન્ડિયન હિન્દુ કેલેન્ડર પ્રમાણે પવિત્ર દિવસ છે, અમારે ગુરુના અસ્થિ વિસર્જન છે. વળી કહ્યું સારું, તમારા રિસ્ક ઉપર તમે કરો. છતાં એ લોકો સિક્યુરિટી પ્રોવાઈડ કરેલું. નાયગ્રા ફોલ્સના કિનારે ગાર્ડનમાં બધા હરિભક્તો બેસી ગયા. એટલે મહાપૂજા શરૂ થઈ ગઈ હતી. મહંત સ્વામી મહારાજ પધાર્યા અને થોડો વરસાદ શરૂ થયો. મહંત સ્વામી મહારાજે કહ્યું સ્વામી આવો વરસાદની આગાહી છે. મહંત સ્વામી મહારાજ કીધું નહીં પડે. અને પછી મહંત સ્વામી મહારાજ ત્યાં મહાપૂજામાં પોતે બિરાજ્યા અને ત્યાં થોડાક છાંટા શરૂ થયા. તમે BAPS.org ઉપર જોજો, હજી વિડીયો છે. જેવા છાંટા શરૂ થયા મહંત સ્વામી મહારાજ આમ સામું જોયું, પછી આમ ઉપર જોયું, પછી આમ જોયું, આમ જોયું, આમ જોયું. આખું સિક્વન્સ ઓફ ફોટોગ્રાફ છે. અને જ્યાં આકાશમાં આમ જોયું અને વરસાદ બંધ થયો, આખી સભા પૂરી થઈ, બધો કાર્યક્રમ પૂરો થયો, હરિભક્તોએ વિદાય લીધી, પાર્કિંગમાંથી ગાડી લઈને નીકળ્યા. છેલ્લે વાઇન્ડઅપના સ્વયંસેવકો પણ ત્યાંથી વાઇન્ડઅપ કર્યું, ગાડીમાં બેઠા અને પાર્કિંગમાંથી બહાર નીકળ્યા. ધોધમાર વરસાદ તૂટી પડ્યો. આ પ્રસંગ અમને નેરોલીમાં ગયો ત્યારે સતીશભાઈ આપણા ત્યાં કમિટી મેમ્બર છે, એ સતીશભાઈએ સભામાંથી આંગળી ઊંચી કરી કે હું આ પ્રસંગનો સાક્ષી અને મેં આ પ્રસંગે આ સભામાં હાજર હતા અને તમે જે કહો છો અમે નજરે જોયેલું. તો અતિશય સમર્થ પુરુષ છે. એમની ઈચ્છાથી અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન થાય છે. તો આપણા પ્રારબ્ધનું સંચાલન એમના થકી ના થાય? થાય કે ના થાય? તો એ મહંત સ્વામી મહારાજે અનેક વખત આપણને વચન આપ્યું છે. અત્યારે છેલ્લા 1.5-2 વર્ષ ગુરુપદે થયા, પણ અનેક વખત બોલ્યા છે કે આપણો છેલ્લો જન્મ. અમદાવાદમાં તો 20,000 હરિભક્તોની સભા, સાયમ સભા, અને મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. અને બાલદિન હતો, બાળકોએ કાર્યક્રમ રજૂ કર્યો અને કાર્યક્રમના અંતે એક બાળકે પૂછ્યું કે સ્વામી તમે સાક્ષાત ઘનશ્યામ મહારાજ છો? 20,000ની સભામાં, ભર સભામાં પૂછ્યું. અને મહંત સ્વામી મહારાજે અતિ સાહજિક આમ માથું હલાવીને હા પાડી. હા. ફરી એક પૂછ્યું સ્વામી તમે સાક્ષાત ઘનશ્યામ મહારાજ છો? મહંત સ્વામી મહારાજ કે હા. આવું 20,000ની સભામાં હા પાડવીને આવા મોટા બીજા કોઈ ના કરી શકે. હા, જૂના મંદિરમાં કે બીજા સંપ્રદાયમાં, બીજા સ્વામિનારાયણના ફાટામાં ઘણા બધા સત્પુરુષનો વિરોધ કરે છે. પણ એ વિરોધ કરનારા કોઈ ગમે તેવા મોટા સંત હોય, પુરાણી હોય, આચાર્ય હોય, એમ છાતી ઠોકીને કહી ના શકે હું અનાદિ તત્વ છું, ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છું. બોલી તો જોવે. અઘરું છે.
પણ આ બોલ્યા અને આમ નિધડકપણે બોલ્યા, ધેટ મીન્સ હી ઇઝ. તરત પેલા બાળકે કીધું કે સ્વામી તો અમને બધાને અક્ષરધામમાં લઈ જશો? નાના બાળકે પૂછ્યું આમ સભા તરફ આમ હાથ લાંબો કરીને કે સ્વામી અમને બધાને અક્ષરધામમાં લઈ જશો? કે મહંત સ્વામી મહારાજ કે આમ ઈશારો કરો, હા. કે સ્વામી એમ નહીં. તો નાનો બાળક 7-8 વર્ષનું નાનું ટોટિયું હતું, કિડ. તો કે મહંત સ્વામીને કીધું સ્વામી